અંબાજી મહામેળાના આજે ચોથા દિવસે પહાડી રસ્તાઓ જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા અને પીએનમાળી ફાઉન્ડેશન કેમ્પ દોરી આકર્ષણનું કેન્દ્ર રહ્યો. યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળાના આજે ચોથા દિવસે 22 લાખથી વધારે લોકોએ દર્શન કર્યા હતા અને અંબાજીથી 100 કિલોમીટરની ત્રિજ્યાના રસ્તાઓ જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. લાખો યાત્રીઓ રસ્તામાં પગપાળા આવી રહ્યા છે. બનાસકાંઠા તંત્ર દ્વારા ખૂબ જ સુંદર અને કડક સુરક્ષા બંધ આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસ દ્વારા 24 કલાક ખડેપગે સેવા આપવામાં આવી રહી છે. તેમજ અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા કેમ્પોનું આયોજન કરી યાત્રાળુઓને સેવા પૂરી પાડી રહ્યા છે. આવા જ એક કેમ્પનું આયોજન પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકો માટે એક જ સ્થળે રહેવા, સ્નાન, ચા નાસ્તો, ભોજન તથા 24 કલાક મેડિકલ સુવિધા જેવી તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. આજે આ કેમ્પની મુલાકાતે ગુજરાતના પૂર્વમંત્રી અને હાલના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ કેશાજી ચૌહાણે મુલાકાત લીધી હતી. જીતુભાઈ વાઘાણી અને પીએનમાળી માતાજીનો ગરબો માથા પર ઉપાડી માં અંબેની ભક્તિમાં રંગાયા હતા. લગભગ 4.5 વીઘામાં આવેલા આ સેવા કેમ્પમાં દરરોજ હજારો યાત્રિકો લાભ લઈ રહ્યા છે. અહીં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થાય છે, જ્યારે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સ્વચ્છતાની ખાસ કાળજી લેવામાં આવે છે. ફાઉન્ડેશનના સ્થાપક પીએન માળીના જણાવ્યા મુજબ, યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 1000મી વધુ કાર્યકરો સેવાભાવે જોડાયા છે. કેમ્પમાં ડોક્ટરોની સતત હાજરી સાથે તાત્કાલિક મેડિકલ સેવા પણ ઉપલબ્ધ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફાઉન્ડેશન દ્વારા પદયાત્રીઓ, સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવી રહી છે. જલોત્રા દાંતા વચ્ચે આવેલા આ સેવા કેમ્પમાંથી હજારો ભક્તો લાભ લઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળો 2025 વિશેષ. અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. ભવ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા. અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતીકો આકાશમાં ઝળહળ્યા. શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માં અંબેના દર્શને ઉમટ્યું છે. પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ માઈ ભક્તો લઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં આજે ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો. એકસાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા. આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ 400 ડ્રોન ફ્લાય કરાયા હતા. જેમાં અંબાજી માતાજીની આકૃતિ, લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્ભુત રચનાઓ બની હતી. રોશની થકી ઉડતા ડ્રોનના દૃશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનોખા ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો.